તો આ તરફ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને અમદાવાદમાં વિવિધ બ્રિજની અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી। કમોડ બ્રિજનું ઔડા અધિકારીઓ દ્વારા ચેકિંગ કરાયું, જેમાં બ્રિજનું પિલ્લર નોન ડિસ્ટ્રક્ટિવથી ટેસ્ટિંગ કરાયું છે। ગટર, પેડેસ્ટ્રલ અને બેરિંગ તથા ડેક સ્લેબનું પણ ચેકિંગ કરવામાં આવ્યું। કમોડ બ્રિજ 2005માં બનીને તૈયાર થયો હતો। મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન વેનથી ચેકિંગ કરાયું। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર છે સફાળું જાગ્યું છે અને હવે તમામ બ્રિજોની ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે ઔડા દ્વારા અમદાવાદના કમોડ બ્રિજનું હાલ જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। વિશેષ આ મશીનરી છે, મશીન દ્વારા અત્યારે હાલ આખા બ્રિજનું નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। જે આ બ્રિજ છે તેમાં કોઈ ક્ષતિ છે કે કેમ અને તેના અલગ અલગ પેરામીટર્સ મુજબ અત્યારે હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે। વિશેષ રીતે જે આખી બ્રિજનું સ્ટ્રેન્થનિંગ હોય અને બ્રિજના આખા જે અલગ અલગ પેરામીટર્સ ને મુજબ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને ન માત્ર ઉપરથી પરંતુ બ્રિજની નીચે પણ કઈ રીતે અત્યારની પરિસ્થિતિ છે તે મુજબ આખી તપાસ છે તે ઔડાના જે અધિકારીઓ જે છે તે ખાસ ઉપસ્થિત રહીને તપાસ કરી રહ્યા છે। ઔડાના જે અધિકારી છે તે આપણી સાથે જોડાયા છે। સંજયભાઈ, સર, આજે જે ચકાસણી કરવામાં આવી રહી છે કયા કયા બ્રિજની કરવામાં આવશે અને આ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર અત્યારે એક્ટિવ થયું છે અને આ તપાસ શરૂ કરી છે, શું કહેશો? અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો ઔડા ખાતે સાબરમતી રિવર ઉપર અમારા બે મેજર બ્રિજ આવેલા છે કે નદી ઉપરના બ્રિજને આપણે મેજર બ્રિજ કહીએ છીએ અને બીજા મારા 15 જેટલા ફ્લાયઓવર અને અંડરપાસ આવેલા છે। એમાં હાલ આપ જોઈ રહ્યા છો તે સાબરમતી ઉપરનો આ મેજર બ્રિજ કમોડ બ્રિજ છે। અત્યારે અમે ગઈકાલે પણ આ પ્રકારે ઇન્સ્પેક્શન ચાલુ હતું, ગઈકાલે સાંજે, અત્યારે સવારથી પણ આ ઇન્સ્પેક્શન ચાલુ છે। MBIU વડે નીચે જ્યારે જઈએ ત્યારે પિયર કેપ ઉપર ઉતરી અને અમારી ટીમ દ્વારા ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે। એમાં ખાસ બેરિંગ અને પેડેસ્ટ્રલ સાથે ગટર અને ડેક સ્લેબ એનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન પણ પૂર્ણ કરીએ છીએ। જ્યાં અમને જરૂરિયાત લાગે ત્યાં અમે રીબાઉન્ડ હેમર વડે અત્યારે પણ રીબાઉન્ડ હેમર વડે અમે ટેસ્ટિંગ પણ કરીએ છીએ અને એ દ્વારા એનું સ્ટ્રેન્થ અમે માપીએ છીએ। દારી સાથે અત્યારે હાલ ઔડા દ્વારા અમદાવાદના કમોડ બ્રિજની તપાસ છે તે કરવામાં આવી રહી છે અને ચકાસણી છે ખાસ કરીને ન માત્ર કમોડ પરંતુ જે ભાટ બ્રિજ છે તે પણ કરવામાં આવશે। એટલે કે જે આ બ્રિજ દુર્ઘટના જે સર્જાઈ ત્યારબાદ તંત્ર દ્વારા તાબડતોબ હવે બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ઔડા દ્વારા અમદાવાદના બે આ જે બ્રિજ છે તેની ચકાસણી છે તે વિશેષ મશીનરી દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ।